ડેલી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. વડગામ તાલુકાના માહી ગ્રામ પંચાયતની સામાન્ય સભા યોજાઈ, જેમાં બહુમતીથી તમામ ઠરાવો મંજૂર કરાયા છે. વડગામ તાલુકાના માહી ગ્રામ પંચાયત ખાતે ગતરોજ તારીખ 18/12/2023ને સોમવારના રોજ સરપંચ મરેડિયા સિદ્દીક અબ્બાસના અધ્યક્ષસ્થાને પંચાયત સભ્યોની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં ગત સભાના એજન્ડાઓ મંજૂર કરવા બાબતે સરપંચ સહિત 5 સભ્યો એમ 6 લોકો દ્વારા બહાલી આપવામાં આવી હતી અને 4 સભ્યો દ્વારા વિરોધ દર્શાવાયો હતો. તથા ગત સભામાં થયેલ કામો વાઉચર બિલો મંજૂર કરવા બાબતે પણ સરપંચ સહિત 5 સભ્યો એમ 6 લોકો દ્વારા બહાલી અપાઈ હતી અને 4 સભ્યો દ્વારા વિરોધ દર્શાવાયો હતો અને બહાલી ના આપવા માટેની સંમતિ પણ દર્શાવી હતી. ગામ પંચાયત ખાતે આવેલ અરજીઓ બાબતે પણ સરપંચ સહિત 5 સભ્યો એમ 6 લોકો દ્વારા બહાલી અપાઈ અને 4 સભ્યો દ્વારા બહાલી ન અપાઈ. વર્ષ 2023-24ના અંદાજપત્ર બજેટ ચકાસણી અર્થે મોકલવા બાબતે સરપંચ સહિત 5 સભ્યો એમ 6 લોકો દ્વારા બહાલી અપાઈ અને 4 સભ્યો દ્વારા વિરોધ દર્શાવાયો. માહી ગ્રામ પંચાયતની તારીખ 13/10/2023ની સામાન્ય સભાના ઠરાવ નંબર 3-15 મુજબ ગ્રામ પંચાયત સભ્ય અને ડેપ્યુટી સરપંચ રફીકભાઈ અબ્બાસભાઈ આંબલિયાસણાને સતત 3 મિટિંગમાં ગેરહાજર રહેવા બાબતે સભ્યપદ સરપંચ તલાટી દ્વારા રદ કરાયું હતું, જે બાબતે સરપંચ સહિત 5 સભ્યો એમ 6 લોકો દ્વારા બહાલી આપી સહમતિ દર્શાવી હતી, જ્યારે 4 સભ્યો દ્વારા વિરોધ દર્શાવી બહાલી ન અપાઈ. પંચાયત સભ્ય રફીકભાઈ અબ્બાસભાઈ આંબલિયાસણાને સભ્યપદ રદ ન કરી પંચાયતમાં પાછા લેવા બાબતે દલીલ કરાઈ હતી, પરંતુ સરપંચ સહિત 5 સભ્યો એમ કુલ 6 લોકોની બહુમતી થવાથી તમામ ઠરાવ અને એજન્ડા બહુમતીથી મંજૂર કરાયા હતા. આ બાબતે રફીકભાઈ આંબલિયાસણાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેઓએ અગાઉની મિટિંગ બાબતે એક એજન્ડાની પણ જાણ કરાઈ ન હતી અને તેઓને કોઈ લેખિત કે મૌખિક સૂચના આપ્યા વિના જ સભ્યપદ રદ કરી દેવાયું. તેઓ દ્વારા એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે અગાઉ પંચાયત મિટિંગ દરમિયાન સરપંચ પર એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ થઈ હતી, તેમાં તેઓએ સાક્ષીમાં સહી કરી હતી એનો દ્વેષભાવ રાખી તેઓને સસ્પેન્ડ કરાયા છે અને એવો પણ આક્ષેપ કર્યો હતો કે જો તેઓ સતત 3 મિટિંગમાં હાજર રહ્યા ન હતા તો તેઓને ચોથી મિટિંગમાં હાજરી કેમ પૂરવામાં આવી હતી. સાથે સાથે તેઓને એવું પણ જણાવાયું હતું કે પંચાયત સભ્ય ઝરીના કરીમભાઈ પણ અગાઉ સતત 3 મિટિંગમાં હાજર રહ્યા નથી તો તેઓને સસ્પેન્ડ કેમ ન કરાયા અને તેમને કોઈપણ જાતની સુનાવણી વિના જ સસ્પેન્ડ કેમ કરવામાં આવે. ન્યાય મેળવવા માટે તેઓ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને કોર્ટના દ્વાર ખખડાવવાની પણ ચીમકી આપી હતી. આ મિટિંગ દરમિયાન કોઈ વાદ વિવાદ કે ઝઘડો ન થાય તે માટે છાપી પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અંતે કોઈપણ જાતના વિરોધ વિવાદ વિના મિટિંગ યોજાઈ હતી અને કોઈપણ જાતના હોબાળા વિના મિટિંગ પૂરી કરવામાં આવી હતી. પંચાયત સભ્યો દ્વારા તમામ ઠરાવોની નકલો માંગતા તલાટી કમ મંત્રી મીનાબેન કરેણ દ્વારા 7 દિવસમાં ઠરાવોની ખરી નકલ આપવા માટે લેખિત બાંહેધરી આપવામાં આવી હતી. રિપોર્ટર પ્રદીપ પરમાર. નામ છે માહીના વતની છીએ. ડેપ્યુટી સરપંચ તરીકે હું ચાલુ હતો અને હું માહી પંચાયતના અંદર ડેપ્યુટી સરપંચ તરીકે છું અને મને કોઈ એજન્ડા બજાવ્યા નથી. એક એજન્ડા બજાવ્યા તો પણ હું કારણસર ગયો નહોતો મિટિંગમાં અને બીજી વખત કે મને સસ્પેન્ડ કર્યો છે. કોઈ મને અરજી આપેલી નથી, કોઈ નોટિસ આપેલી નથી અને ઇરાદાપૂર્વક આ કાવતરું આ લોકોને મારા સાથે કરેલું છે. ક્યારે કે અમારે એક 13-10 મિટિંગના અંદર મને એજન્ડા બજાવું છું, મને એજન્ડામાં બેસાડું છું, મારી સાઇન લઉં છું અને ત્યાં એક ઘટના બનેલી, એ ઘટનાના અંદર હું વિટનેસ બનેલો આ એટ્રોસિટીની ફરિયાદના એના આવેજના અંદર દાગ રાખી અને મારા ઉપર કાવતરું કરેલ છે સાહેબ. અગાઉ તમારી 3 મિટિંગો ગેરહાજર રહ્યા હતા, એ બાબતે તમારો કોઈ લેખિત જવાબ કે તમને કોઈ કહેવામાં આવ્યું હતું? કશું કોઈ કહેવામાં આવેલું નથી સાહેબ. કોઈ એજન્ડા બી બજાવેલા નથી. તમને કોઈ પણ પ્રકારની સાંભળવામાં આવ્યા હતા કે નહીં? નહીં, કોઈ પૂછવામાં નથી આવ્યું, કોઈ નોટિસ બી નથી આવ્યું કે કોઈ સ્પેશિયલ એને એજન્ડા બજાવે બી નથી આપે. આજે મિટિંગના અંદર ખોટી રીતે ઠરાવ પાસ કરી, દંડ ભેદભાવ રાખી અને અમને ખોટી રીતે ઠરાવ પાસ કરાવી અને અમારા ઉપર વિરોધ કર્યો છે. આપને જે સભ્યપદ રદ કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં તમને લેવામાં નહીં આવે તો આપની શું કાર્યવાહી રહેશે? અમે આગળ ડીડીઓ સાહેબ જોડે જશું, આગળ એમને જોડે ન્યાય માગશું અને સચ્ચાઈ છીએ અને સાચા રહીશું. કેવું થાય છે આપનું આ મિટિંગ બાબતે? આ મિટિંગના બાબતમાં ઝરીનાબેન કરીમભાઈ માણસિયા 3 મિટિંગમાં અગાઉ હાજર નહોતા, એમને મિટિંગમાં બેસાડવામાં આવે છે અને રફીકભાઈ અબ્બાસભાઈને એમને ગેરહાજર રાખવામાં આવે છે. આવો કેવો ન્યાય સાહેબ? થાય તો બધો જોડે ન્યાય થાય, આ કેવી રીતનો ન્યાય કર્યો એના વિશે હવે અમે આગળ કોર્ટમાં જઈશું. આપનું કહેવું એવું છે કે ઝરીનાબેન પણ 3 મિટિંગો હાજર નથી રહ્યા, તો તેઓ પણ હાજર ન રહ્યા તો એમને સસ્પેન્ડ કેમ કરવામાં નથી આવ્યા અને તમને જ કેમ? એમના જોડે કોઈ દુશ્મની નથી અને મેં વિટનેસમાં એટ્રોસિટી ફરિયાદના અંદર સાઇન કરેલી એના આવેજમાં સાહેબ.